હાલો ફ્રેન્ડ્સ, હું છું નૈના અને નૈનાના ગુજરાતી કિચનમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ગાજરમાંથી બરફીની રેસીપી. આ રીતે તમે બરફી બનાવશો તો તમે પહેલી વાર બરફી બનાવતા હોય તો પણ તમારી બરફી એકદમ પરફેક્ટ જ બનશે અને ખાવામાં આ બરફી ટેસ્ટી લાગે છે. આ બરફી નાનાથી લઈ અને મોટા સુધી બધાને ભાવે છે અને એકદમ સોફ્ટ અને પોસી રૂ જેવી બને છે. તો આ બરફી તમે પણ ઘરે બનાવજો. તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. આજે આપણે બનાવવાના છે ગાજરમાંથી બરફીની રેસીપી. તો તેના માટે આપણે 500 ગ્રામ ગાજર લીધા છે. ગાજરને આપણે પાણીથી સારી રીતે ધોઈ લીધા હતા અને પછી તેની ઉપરની છાલ આવે છે તેને આપણે કાઢી લીધી હતી અને તેનો દીપિયાનો ભાગ પણ આપણે કાપી લીધો અને થોડોક આ પાછળનો ભાગ છે તેને પણ આપણે કાપીને કાઢી નાખ્યો હતો. તો ગાજર આ રીતે લાલ આવે છે તેને જ આપણે લેવાના બરફી માટે અને આવી રીતે પતલા ગાજર હોય તેની જ પસંદગી કરવી, કેમ કે એમાં હાડનો ભાગ ઓછો હોય છે. આપણે જો જાડા ગાજર લેશું તો તેમાં હાડનો ભાગ વધારે હોય છે. હવે આપણે આ ગાજરને નાના ટુકડામાં કાપી લેશું. ગાજરને આપણે મિક્સરના જારમાં પીસવાના છે, એટલા માટે આપણે નાના નાના ટુકડા કરી લેવાના છે. તમારી પાસે મિક્સર જાર ના હોય તો તમે એને ખમણીમાં પણ ખમણી શકો અને ખમણી પણ તમારી પાસે ના હોય અને સોપર હોય તો સોપરમાં પણ તમે તેને સ્વોપ કરી શકો. તો આ રીતે ગાજરના ટુકડા આપણે નાના જ કરી દેવાના અને તમને લાગે કે હાડવાળો ભાગ વધારે છે તો તેને તમે કાઢી નાખવાનો. આ રીતે આપણે બધા ગાજરને સુધારી લીધા છે અને આવી રીતે એના નાના ટુકડા કરી લીધા છે. બને ત્યાં સુધી એના નાના જ ટુકડા કરવાના, જેથી કરી તે મિક્સર જારમાં પીસવામાં આપણે આસાની રહે. હવે આપણે મિક્સરનું જાર લેશું અને એમાં આપણે એકસાથે બધા ગાજર નથી નાખી દેવાના, થોડાક ટુકડા આપણે નાખી દેશું. મારી રેસીપી જો તમને ગમતી હોય અને હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મને સપોર્ટ જરૂરથી કરજો. તો આ રીતે આપણે થોડાક ટુકડા ગાજરના નાખી દીધા મિક્સરના જારમાં. હવે તેનું ઢાંકણ બંધ કરી દેશું અને આને આપણે પીસી લેશું. આને આપણે દરદરું રહે એવી રીતે પીસવાનું, ઝાઝું નથી પીસવાનું. જો આપણે આને ઝાઝું પીસશું તો એમાંથી પાણી છે એ રિલીઝ થઈ જશે, એટલા માટે આપણે આને દરદરું પીસવાનું છે. તો મિક્સરને આપણે સાલું બંધ કરતા જઈ અને તેને પીસી લેશું. મિક્સરને સાલું બંધ કરતા જઈ અને આપણે ગાજરને પીસી લીધા છે. આવી રીતે એને દરદરા પીસ્યા છે. હવે તેને આપણે એક થાળીમાં કાઢી લેશું. આ રીતે આપણે બધા ગાજરને પીસી અને રેડી કરી લીધું છે. હવે આપણે ગેસ તરફ જશું. બરફી બનાવવા માટે આપણે કઢાઈ લીધી છે અને કઢાઈને ગેસ પર રાખી દીધી છે. હવે તેમાં આપણે 5 ચમચી જેટલો રવો નાખી દઈશું. આ બરફીમાં આપણે કોઈ પણ ડ્રાયફ્રૂટ કે મિલ્ક પાવડરનો ઉપયોગ નથી કરવાના, એટલા માટે આપણે 5 ચમચી ભરી અને સૂજી લેવાની છે. આ બરફીને આપણે સિમ્પલ જ બનાવવાની છે, જેથી કરી કોઈ પણ આ બરફીને આસાનીથી બનાવી શકે અને ખાઈ શકે. તો સૌથી પહેલાં આપણે રવાને કઢાઈમાં નાખી દઈશું. ગેસને આપણે ચાલુ કરી દઈશું. હવે આપણે રવાને થોડીક વાર હલાવતા રહી અને તેને શેકી લેવાનો છે. આ રીતે રવાને આપણે શેકી લેશું તો એનો કાચો સ્વાદ છે એ વયો જશે અને રવો આપણો સારી રીતે શેકાઈ જશે. રવો તો દરેકના ઘરમાં હોય જ છે, કેમ કે આપણા ગુજરાતીના ઘરમાં રવો ન હોય તેવું તો કોઈ દિવસ સાંભળ્યું નથી. પણ ડ્રાયફ્રૂટ અને મિલ્ક પાવડર કદાચ આપણે ન હોય, કેમ કે બધાની પાસે એક સરખી ચીજો નથી હોતી. તેના માટે આ બરફીને આપણે સિમ્પલ જ બનાવવાની છે, જેથી કરી તેને કોઈ પણ બનાવી શકે. આ રીતે રવાને આપણે હલાવતા ગયા અને 2 મિનિટ જેવું એને આપણે શેકી લીધું છે. તો તમે જોઈ શકો છો કે હલકો એવો એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, કેમ કે રવો છે એ શેકાઈ ગયો છે. આપણે આનો ઝાઝો ડાર્ક કલર નથી કરવાનો. હવે આપણે ગેસની ફ્લેમને ધીમી કરી દઈશું અને રવાને આપણે થાળીમાં કાઢી લેશું. રવાને આપણે અલગ થાળીમાં કાઢી લીધો છે અને કઢાઈને આપણે પાસે ગેસ પર રાખી દીધી છે. હવે કઢાઈમાં આપણે 2 ચમચી ભરીને ઘી નાખી દઈશું. ફ્લેમને આપણે ધીમી જ કરી દઈશું. ઘી પણ આપણું સારી રીતે ઓગળી ગયું છે. હવે તેમાં આપણે ગાજરને નાખી દેવાના છે. ગાજરને આપણે સારી રીતે ઘીમાં મિક્સ કરી દઈશું. આવી રીતે અત્યારે આપણે 2 ચમચી જેટલું ઘી એમાં નાખ્યું છે. વધારે જરૂર પડશે તો આપણે પછી પણ તેમાં નાખી શકીએ. ગાજરને આપણે સારી રીતે આવી રીતે ઘીમાં મિક્સ કરી દેવાનું. હવે આપણે ગાજરને સતત નથી હલાવતા રહેવાનું, આપણે તેની પર ઢાંકણ ઢાંકી દેવાનું છે અને ગાજરને આપણે મીડિયમ ફ્લેમ પર 2 મિનિટ સુધી પાકવા દેશું, જેથી કરી ગાજર છે એ સારી રીતે પાકી જાય
ત્યાં સુધી આપણા રસોડામાં કોઈ પણ કામ હોય તે આપણે કરી શકાય. ગાજરને આપણે મીડિયમ ફ્લેમ પર 2 મિનિટ સુધી પાકવા દીધા છે. હવે તેને આપણે જોઈ લેશું. તો પહેલાં કરતાં આપણા ગાજર થોડાક ઓછા થઈ ગયા છે, તમે જોઈ શકો છો, અને સારી રીતે પાકી ગયા. જો આ રીતે આપણે એને પાકવા દઈએ એટલે ગાજર છે એ સારી રીતે સડી જાય છે. ગાજરમાં પાણીનો ભાગ વધારે હોય છે, તેથી તળિયે સોડતા નથી. તો આ રીતે થોડીક વાર આપણે હલાવતા રહી અને તેને હજી પણ પકાવી લેશું. તો આ રીતે થોડીક વાર હલાવતા રહી અને ગાજરને આપણે પકાવી લીધા છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે આમાં આપણે અડધી વાટકી ભરીને ખાંડ નાખી દેશું. તમારે જો વધારે મીઠી બરફી પસંદ હોય તો તમે વધારે ખાંડ પણ નાખી શકો, અને સારી રીતે મિક્સ કરી દેવાનું. આમાં આપણે રવો નાખવાનો છે એટલે આપણે થોડીક ખાંડ વધારે નાખી છે, નકર આપણે અડધા વાટકીથી થોડીક ઓછી ખાંડ નાખીએ તો પણ ચાલે, કેમ કે આ લાલ ગાજર આવી મીઠાશ હોય છે. ખાંડ આપણે સારી રીતે મિક્સ થઈ ગઈ છે. હવે આમાં આપણે દૂધ નાખશું. તો દૂધને આપણે ફ્રીજમાંથી કાઢી અને ઠંડુ ઠંડુ નથી નાખવાનું. આ દૂધ મેં ગરમ કરી અને ઠંડુ કરી લીધું હતું. તો 1 વાટકી ભરીને દૂધ નાખી દેશું. અને આ તર આપણે દૂધમાં હોય છે તે જ છે, અને આપણે જે દૂધમાં મલાઈ છે તે જ તેની સાથે મેં લીધી છે. તો તેને એમાં નાખી દેશું. થોડોક આપણે એલચીનો પાવડર નાખી દેશું, તેનાથી ફ્લેવર સારી આવે, અને સારી રીતે મિક્સ કરી દેશું. બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે. હવે આપણે આને હલાવતા રહી અને થોડીક વાર સુધી પકાવશું. આમાંથી થોડુંક દૂધ ઘેટ થઈ જાય ત્યાં સુધી આપણે એને પકાવી લેશું. આગળ આપણે સૂજી એમાં નથી નાખવાની. જેમ જેમ આપણે એને પકાવતા જાઉં એમ એમ દૂધ પણ ઘેટ થતું જાય. તો આ રીતે હલાવતા ગયા છે અને દૂધને આપણે 1 મિનિટ જેવું પકાવ્યું છે. તો થોડુંક દૂધ પણ ઘેટ થઈ ગયું છે. હવે આપણે આમાં સૂજી નાખી દેવાની છે. ગેસની ફ્લેમને ધીમી કરી દેવાની અને સૂજીને નાખી દેવાની. હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દેવાની. સૂજી અથવા તો રવો હોય એને કોઈ પણ કહી શકાય, કેમ કે આ રવો છે એ પાણીને એબ્ઝોર્બ કરે છે. આપણે હલવો બનાવવો હોય તો એમાં રવો નહીં નાખવાનો. રવાને આપણે સારી રીતે મિક્સ કરી દીધો છે. હવે આપણે તેની ઉપર ઢાંકણ ઢાંકી દેવાનું છે, ને રવાને આપણે ધીમા ગેસ ઉપર 5 મિનિટ સુધી પાકવા દેશું, જેથી કરી રવો આપણો સારી રીતે સડી જાય. રવાને આપણે ધીમા ગેસ પર 5 મિનિટ સુધી પાકવા દીધો છે. ત્યારબાદ આપણે જોઈ લેવાનું. તમે જોઈ શકો છો રવા હવે બધા પાણીને એબ્ઝોર્બ કરી લીધું છે. જો હવે આપણે આમાં અડધી ચમચી જેટલું ઘી નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી દઈશું. ગેસને આપણે ધીમો કરી અને રવાને હજી પણ પકાવવાનું છે, કેમ કે આમાં થોડુંક દૂધ હજી થશે. રવો આપણો તળિયે ન ચોટે ત્યાં સુધી એને પકાવવાનું, જેથી કરી એમાં દૂધ ને પાણી હોય એ બધું બળી જાય, કેમ કે આમાં કંઈ રહેવું ન જોઈએ. રવાને આપણે આ રીતે સતત હલાવતા ગયા છે અને આપણે એને 2 મિનિટ જેવું પકાવ્યું છે. તમે જોઈ શકો છો કે તળિયે સોડતો નથી, ને આ આપણે કડાઈ છે એનું તળિયું પણ અહીંયા છોડી દીધું. જો આ રીતે એ છે ને ડો જેવું થઈ જાય. જો આવી રીતે, કેમ કે આ સરસ પાકી ગયું છે. હવે આપણે ગેસને બંધ કરી દેશું અને બરફીને નીચે ઉતારી દેશું. બરફીને સેટ કરવા માટે આપણે થાળી લીધી છે. થાળીમાં આપણે થોડુંક એવું ઘી નાખી દેવાનું અને તેને આપણે ગ્રીસ કરી દેવાનું આ રીતે, જેથી કરી બરફી છે એ તળિયે સોટે નહીં. થાળીને આપણે ઘીવેથી ગ્રીસ કરી દીધી. હવે એમાં આપણે બરફીને નાખી દઈશું. હવે આપણે આ રીતે તવીથો લેવાનો અને તેનાથી બરફીને આ રીતે ફેલાવી દેવાની થાળીમાં. જા આવી રીતે, આવી રીતે. એવું લાગે કે બરફી તવીથામાં સોટે છે તો થોડુંક ઘી લગાડી લેવાનું. તો આ રીતે આપણે બરફીને સેટ કરી દીધી છે. આ ગરમ ગરમ હોય ને ત્યાં સુધી સોટે, ઠંડી પડી જાય ને પછી એક જરાય પણ નહીં સોટે. તમે એકવાર આ બરફી બનાવશો તો તમે વારંવાર બનાવવાનું તમને મન થશે. તો બરફી આપણે સરસ રીતે સેટ થઈ ગઈ છે. હવે તેની ઉપર આપણે થોડાક કાજુ અને બદામના ટુકડા નાખશું. તો તમારી પાસે હોય તો નાખવાના, ને ના નાખો તો પણ ચાલે. તો થોડાક આ રીતે આપણે નાખી દઈશું. આનાથી બરફીનો દેખાવ સારો આવે. હવે આપણે આને હલકા એવા તવીથાથી દબાવી દેવાના આવી રીતે,
સારી રીતે એ સેટ થઈ જાય બરફી હારે. જો આવી રીતે. તો આવી રીતે આપણે બધા કાજુ બદામના ટુકડાને તવીથાથી સેટ કરી દીધા છે. જો સારી રીતે એ સેટ થઈ ગયા છે. હવે આપણે આને બરફીને ઠંડી કરવા રાખી દઈએ. બરફી છે એ પૂરી ઠંડી થઈ જાય પછી જ એને કાપવાની. એને ગરમ ગરમમાં કાપશું તો એનું શેપ બગડી જશે. તો આપણે આને ઠંડી કરવા રાખી દઈએ. બરફી આપણી સરસ રીતે ઠંડી થઈ ગઈ છે. તો તેમાં આપણે કટ લગાડી દઈશું. તો મારી પાસે આવી સમસીમાં કટર છે તો મેં તે જ લીધી છે. તો તેનાથી આપણે તેમાં કટ લગાડી દઈશું. આનાથી સરસ કટ લાગે છે. અને આવી સમસી ન હોય તો તમે શાક આવેથી પણ કટ લગાડી શકો. તો આવી રીતે આપણે તેમાં કટ લગાડી દઈશું. આવી રીતે આપણે બંને સાઈડથી બરફીમાં કટ લગાડી દીધા છે. હવે હું તમને એક બરફી કાઢીને દેખાડું. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આપણી બરફી બનીને રેડી થઈ ગઈ છે. ને ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે આ બરફી. તો આવી રીતે બરફી તમે પણ બનાવજો. તો મારી આજની આ બરફીની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી, કોમેન્ટ કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર પણ કરજો. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.